નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મકાઈના પકોડા બનાવીશું। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો સૌપ્રથમ આપણે પહેલાં મકાઈ લેવાની છે, અને મકાઈ પહેલેથી મેં એક મકાઈ લીધેલી છે અને બાફી નાખેલી છે। અને આપણે અડધી મકાઈ આપણે એવી રીતે એને અધકચરી આપણે એને દળી નાખીશું। અને થોડીક રેવા દઈશું આપણે। તો આપણે વધારે એકદમ દળી નથી નાખવાની, પેસ્ટ જેવી આપણે અધકચરી જેવી દળવાની છે। તો આપણે એક બાઉલમાં આપણે પહેલાં કાઢી લઈશું। એવી રીતે આપણે બધી મકાઈ આપણે કાઢી લીધી છે, અને એની અંદર આપણે ડુંગળી લેવાની છે, અને આપણે આવી રીતે લાંબી કટ કરી લઈશું ડુંગળીને। તો મેં એક ડુંગળી લીધેલી છે અને આવી રીતે લાંબી સાઈઝમાં કટ કરી નાખેલી છે। અને લીલા મરચાં લીધેલા છે આપણે 4-5, એ પણ આવી રીતે ઝીણા કટ કરી લીધા છે। અને કેપ્સિકમ મરચું લીધું છે, એક ઝીણું કટ કરી નાખેલું છે એ પણ। અને આપણે એના અંદર મકાઈના દાણા છે થોડાક એ અંદર ઉમેરી લઈશું આપણે। અને એની અંદર એક લીંબુનો રસ છે એ ઉમેરી લેવાનો છે। એના અંદર હિંગ લીધી છે આપણે અડધી ચમચી જેટલી। હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી। લાલ મરચું આપણે લેવાનું છે, એ આપણે એક ચમચી જેટલું લીધું છે, મોટી સાઈઝની ચમચી છે આપણે લીધેલી, એ લીધું છે એક મોટી સાઈઝની। અને એની અંદર આપણે એક અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો છે એ ઉમેરવાનો છે। અને મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર। અને આદુ અને લસણની પેસ્ટ કરેલી છે એ લીધી છે આપણે એક ચમચી। અને હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે એને પહેલાં। બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું આપણે। તો બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે। તો આપણે એની અંદર આપણે ચણાનો લોટ છે એ લઈ લઈશું આપણે। તો ચણાનો લોટ આપણે 2 ચમચી જેટલો લઈશું। અને એની અંદર આપણે ચોખાનો લોટ છે એ 2 ચમચી લઈ લઈશું। અને કમ્પ્લીટ તે બધું હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો બધું મિક્સ કરી લીધું છે। અને આપણે એના અંદર થોડી કોથમીર છે એ લઈ લઈશું આપણે અંદર। અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। તો આપણે હાથેથી હવે બધું મિક્સ કરી લેવાનું છે। અને આપણે આની અંદર થોડુંક આપણે 2 ચમચી જેટલું પાણી અંદર ઉમેરવાનું છે। તો બધું મિક્સ થઈ ગયું છે સરસ રીતે આપણે, તમે જોઈ શકો છો। તો હજુ સેજ આપણે 2 ચમચી જેટલું પાણી અંદર ઉમેરીશું, અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે। અને આપણું આ પેસ્ટ પણ એકદમ સરસ રીતે નરમ થોડોક થઈ ગયો છે આપણે, તેલ ગરમ થયું ત્યાં સુધી। તો આપણે એના અંદર તેલ ગરમ થયું છે તો આપણે થોડુંક તેલ આપણે લઈને 1 ચમચી જેટલું એના અંદર ઉમેરી લઈશું ગરમ તેલ। અને બધું ફરીથી આપણે પાછું મિક્સ કરી લેવાનું છે એને। તમે જોઈ પણ શકો છો એ થોડીક વાર 10 મિનિટ રેસ્ટ થતાં જ એકદમ નરમ થોડુંક થઈ ગયું છે। વધારે પાણી અંદર ઉમેરવાનું નથી। તો આપણે આવી રીતે હાથેથી આપણે દબાવીને આવી રીતે કમ્પ્લીટ કરીને અધ્ધર જ મૂકવાનું છે। તો એવી રીતે આપણે બધા ઉમેરવાના છે। તો તેલ એકદમ ગરમ થઈ ગયું છે, તો આપણે સાચવીને આપણે બધા ઉમેરીશું। તો એવી રીતે આપણે બધા ઉમેરી લીધેલા છે। તો આપણે ધીમા તાપે એને સારી રીતે હવે તળીશું।
તો આપણે એકદમ સરસ રીતે એને બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાના છે. તો આપણા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા મકાઈના પકોડા રેડી થાય છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે થોડા. તો આપણે કાઢી લઈશું એને ડીશમાં. તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી લીધેલા છે. અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.